રામ સીતારામ જય માતાજી। તો એક આ નવા બ્લોગમાં આવી ગયા છે શિવધામ વાણીનાથ અખાડા તરફ। જો કે આજે થઈ પૂનમ, તો પૂનમના દિવસે અમે આવી ગયા છે શિવધામ વાણીનાથ અખાડા તરફ। તો તમને પણ વાણીનાથ મહાદેવના દર્શન કરાવું અને ભગવાન શિવના પણ દર્શન કરાવું। તો વ્લોગમાં બન્યા રહીજો ને, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કમેન્ટમાં જય વાણીનાથ ચોક્કસ લખજો। તો જો એ અત્યારે હાલ અમે આવી ગયા છે શિવધામ વાણીનાથ, જે પ્રસંગ જબરજસ્ત થઈ ગયો। તારીખ 16/2/22 જો આ મંદિર અત્યારે હાલ પૂનમના તમને આજે દર્શન કરાવું વાણીનાથ ભગવાનના, ભગવાન શિવજીના। જો અત્યારે હાલ આ બધું છૂટી રહ્યું, જે મંડપ હતો એ આ એન્ટ્રી ગેટ હતો એ આ મંડપ જો હાલ છોડવાનું કામકાજ ચાલુ છે। પબ્લિક પણ અત્યારે પૂનમના દિવસે દર્શન કરવા બહુ આવો શિવધામની અંદર। તો તમને પણ દર્શન કરાવું વાણીનાથ ભગવાનના પૂનમના દિવસે। તો પહેલા આપણે જઈએ વાણીનાથ ભગવાનના દર્શન કરીએ અને પછી નવા મંદિરે ભગવાન શિવજીના દર્શન પણ તમને કરાવું। તો પહેલા આપણે જૂના મંદિરે બાપુની સમાધિ। તો પૂનમના દિવસે તમને બળદેવગીરી બાપુજીના દર્શન। જય વાત અહીંયા આપણા મંદિરના સામે જ જો જસમા ઓઢણી રે રોણી પોડ્યો પનહાર રે જસમા ઓઢણી રે રોણીને સપનો આયો રે જસમા ઓઢણી રે રોણીને સપનો આયો લ્યા જસમા ઓઢણી રે બળ્યો તારો પાટણ વાળો દેશ રે જસમા ઓઢણી રે મળ્યો તારો પાટણ વાળો દેશ રે જસમા ઓઢણી રે પાણી વિના પૂરામ રે જસમા ઓઢણી રે પાણી વિના પૂરા મરે રે જસમા ઓઢણી રે ભલો તારો સુરઠિયાળો દેશ રે જસમા ઓઢણી રે ભલો તારો ચોરઠિયાળો દેશ રે જસમા
તો અમે જો ભગવાન શિવજીના તમને દર્શન કરાય. અમે આપણો જે ગુરુ ગાદી, તો ગુરુજી હોય તો તમને પણ એમના દર્શનનો લાભ આપું આજે પૂનમના દિવસે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો પૂનમના દિવસે પણ પબ્લિક કેટલી જ દર્શન કરવા આવીએ તો શિવધામની અંદર. જો અમારા સબસ્ક્રાઈબર મિત્ર જે શિવધામ દર્શન કરવા આવ્યા હતા તો એમના જોડે મુલાકાત થઈ. તો જો એમનો પણ શિવધામના મંદિરના સામે વિડીયો. જય વાળીનાથ. તમારા વિડીયો બધા સરસ સબસ્ક્રાઇબ કરો. જય વાળીનાથ. તમારા વિડીયો બધા જોયા, બધા સરસ, અને અમને ઘરે બેઠા તો આનંદ મળ્યો. મુંબઈથી આવ્યા છીએ, મુંબઈથી, અને અમે ગામના જ છીએ, તરફના જ છીએ બધા. જય વાળીનાથ, જય વાળીનાથ. વાળીનાથ બાપુ, વાળીનાથ મહારાજની બહુ સરસ આયોજન, સુપર, બધાને મજા આવી, કોઈ તકલીફ કાંઈ નહીં, સરસ, સુખ શાંતિ. વાળીનાથ બાપાની દયા છે, બધાને દયા રે મારા મહાદેવ. જય વાળીનાથ. મહારાજની દયા. જય વાળીનાથ. બહુ આનંદ થઈ ગયો. વાળીનાથ મંદિરમાં આવી બહુ મજા આવી. લોકો ખૂબ આનંદ કર્યો. બહુ સરસ રીતે પ્રસંગ પાર પડ્યો. દાદાના આશીર્વાદથી સરસ થઈ. વાળીનાથ બાપુ અને બળદેવગીરી બાપુના આશીર્વાદથી બધું સરસ પાર પડ્યું. યુટ્યુબ પર લિંક મોકલજો. આ અમારા સબસ્ક્રાઈબર મિત્ર જે આજે પૂનમના દિવસે અમે પૂનમ ભરવા આવ્યા હતા વાળીનાથ ભગવાનના ધામમાં. તો જો આ મુંબઈથી છેક બોમ્બેથી આવ્યા, તરફના જ છે અને તરફના જ છે, પણ બોમ્બેથી આવ્યા હતા સ્પેશિયલ. અને અમારા વિડીયો કાયમ નિરંતર જોવું, તો અમારા બ્લોગ જોઈને એમને ઓળખી લીધા અત્યારે પૂનમના દિવસે. અને બાપુની એક્ઝેક્ટ સમાધિના સામે જ અમે હતા અને અમને મળ્યા. સમાધિ લે તો બાપુ. જય વાળીનાથ. જય વાળીનાથ. જય વાળીનાથ. જય વાળીનાથ. જય વાળીનાથ.